અત્યારે ક્રોસિંગમાં આવી ગઈ છે અમરેલી વાળી. આ છે અમરેલી જૂનાગઢ. જેટલી ફાટક ગઈ છે ને એ રીતે તમને જોવા મળશે. આ રીતે કાકા સિટી મારશે, આ રીતે કાકા સિટી મારશે. પણ અહીંયા બધું સાસણગીરમાં એન્ટર થતા કપિરાજ જોવા મળી ગયા છે. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું જૂનાગઢ જંકશન એટલે કે જૂનાગઢના રેલવે સ્ટેશને આવી ગયો છું. તો આજની આપણી જર્ની રહેશે જૂનાગઢથી દેલવાડા મીટર ગેજ ટ્રેનમાં. મારા ભાઈઓ કીધું ના કહેતા ભાઈ સાગરભાઈ વરસાદ ચાલુ છે, ચાલો થોડોક વરસાદ હરખો જામે તો આપણે મીટર ગેજની જર્ની કરી. અને અહીંયા પણ જો નસીબ જોગે આપણા હારા હશે તો આજે આપણાને વન્ય પ્રાણી પણ જોવા મળી જશે. તો અહીંયા આપણે જૂનાગઢ જંકશનથી ઉપડવાનો ટાઈમ છે 7:20 અને દેલવાડા પહોંચવાનો ટાઈમ છે તલાલા થઈને જાસી. અને દેલવાડા પહોંચવાનો ટાઈમ છે બપોરે 1:20. ટોટલ કલાક કહી તો 6 કલાકની આજની આપણી જર્ની રહેશે. અને કિલોમીટર કહી તો 160 કિલોમીટર રહેશે. તો ચાલો ફટાફટ હવે આપણે તમને ટિકિટ બારી દેખાડ દઉં અને જંકશન એટલે કે જૂનાગઢ જંકશન જૂનાગઢનું રેલવે સ્ટેશન તમને હું દેખાડી દઉં. તો આ છે જૂનાગઢ જંકશન જૂનાગઢનું રેલવે સ્ટેશન. અહીંયાથી તમારે એન્ટર થવાનું અને એન્ટર થતાં તમને ડાબી બાજુ તમને ટિકિટ બારી મળી જશે. તો આ છે ટિકિટ બારી છે. ટિકિટ બારી અને અત્યારે આવી ગઈ છે વેરાવળ રાજકોટ વાળી પેસેન્જર ટ્રેન આવી ગઈ છે. અને આપણે જશે અહીંયાથી ડાબી બાજુ એટલે આપણે જશે મીટર ગેજ બાજુ. આ છે બ્રોડ ગેજ છે અને આનો ટાઈમ છે વેરાવળથી. અત્યારે તો વેરાવળથી ઉપડે કારણ કે સોમનાથનું રેલવે સ્ટેશન અંડર કન્સ્ટ્રક્શન છે. વેરાવળથી ઉપડવાનો ટાઈમ છે 4:30 વાગ્યાનો અને રાજકોટ પહોંચવાનો ટાઈમ છે 9:30 વાગ્યાનો. તો ચાલો ફટાફટ હવે જઈએ આપણે મીટર ગેજ ટ્રેન બાજુ અને તમને ડીઝલ લોકોમોટિવ દેખાડી દઉં અને ઇન્ટિરિયર દેખાડી દઉં. ચાલો મીટર ગેજનું ડીઝલ લોકોમોટિવનો તમને અવાજ સંભળાવી દઉં. સાબરમતીનું રહેશે, YDM 4 રહેશે. આપણી ટિકિટ આવી ગઈ છે અને આજની ડેટ ઓફ જર્ની રહેશે 26/7/2024 અને ટોટલ કિલોમીટર આમાં દેખાડી દેશે તમને 160 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ રહેશે 35 રૂપિયા. અને આ છે જૂનાગઢ જંકશન. એને જંકશન એટલા માટે કહે છે કે એક લાઈન જાય છે આપણે વેરાવળ સોમનાથ બાજુ અને આ લાઈન જાય છે રાજકોટ બાજુ અને બીજી લાઈન છે મીટર ગેજવાળી એટલે કે જૂનાગઢથી દેલવાડા એટલે જંકશન કહેવામાં છે. હમણાં જે માનો ને કે વરસ જેવું થયું છે આ ઇલેક્ટ્રિક લાઈન ચાલુ કર્યું એને. આવું કંઈક છે વેરાવળનું જૂનાગઢનું રેલવે સ્ટેશન. અને જે અત્યારે બધા સ્લીપર આવી ગયા છે એ બધાય નવા આવી ગયા છે. આ જૂના હતા જે 52 kgના રેલ અને 52 kgના સ્લીપર હતા એ હવે બધું નીકળીને હવે 60 kgની રેલ અને 60 kgના સ્લીપર આવી જશે. એટલા માટે કે જે પહેલાં ગાડી 100 હાલતી 100 જેટલી હાલતી 80થી 100 આસપાસ, હવે હાલશે ગાડી 120થી 130 કિલોમીટર પર અવર્સ. પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી રવાના થશે. અને 24 જૂનાગઢ જંકશનથી નીકળવા આપણે તૈયાર થઈ ગયા છીએ. તો અજવાળું થયું તો લાવો તમને ફટાફટ ઇન્ટિરિયર દેખાડ દઉં. આ રીતે બેસવા માટેની નીચે લાકડાની બેન્ચ રહેશે અને ઉપર લોખંડના સપોર્ટવાળી એ પણ લાકડાની બેન્ચ રહેશે. ટોટલ સીટ કેપેસિટી કહી તો પર કોચ 32 રહેશે અને ટોટલ કોચ કહી તો
પાંચ કોચ રહેશે 5 કોચીસ રહેશે. ચલો અત્યારે ઘણા બધા આરામ કરવા આવે છે અને અહીંયા છે વોશરૂમ એટલે કે ટોયલેટ ને મજા આવી જશે આજની જર્નીમાં તો, કારણ કે ગ્રીનરી જોવા મળશે અને અહીંયા સવારે જસ્ટ હજી વરસાદ બંધ થયો છે અને રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન ગઈ તો માત્ર 300 થી 400 મીટરના અંતરે રેલવે સ્ટેશનથી બસ સ્ટેશનનું ડિસ્ટન્સ રહેશે. આપણે 2 થી 5 કિલોમીટર થોડાક આગળ ગયા ને તો ગાય વચ્ચે આવી ગઈ એટલે સાવ સ્પીડ ધીમી પડી. હું તો બહાર નીકળી ગયો. મેં તો શું અહીંયા જૂનાગઢમાં સિંહ આવી ગયા, પછી સાસણ જવાની જરૂર જ નહીં, પણ અહીંયાથી જ વિડીયો બનાવીને ઘરે જૂનાગઢમાં આવો તો જૂનાગઢમાં તો ઘણા ફરવાલાયક સ્થળ છે. ચાર એટલે આપણે 4 કિલોમીટરની જર્ની પૂરી થઈ અને બીજા 4 આવી રીતે એક થાંભલાએ 100 મીટર થાય અને 10 થાંભલા થાય એટલે 1 કિલોમીટર થાય, એટલે આપણે અત્યારે લગી 4.5 કિલોમીટરની જર્ની પૂરી કરી છે. અને અત્યારે વરસાદ પણ અહીંયા ઘણો એવો સારો પડી ગયો છે અને આગળ પણ નસીબ સારા હશે તો પણ આપણને સારો વરસાદ જોવા મળશે અને વન્ય પ્રાણી પણ જોવા મળશે. સાત વાગે અને 54 મિનિટે આપણું પહેલું સ્ટોપેજ આવી ગયું છે તોરણિયા ગામ. આ તોરણિયા ગામ છે, અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. નાનકડું એવું ગામ છે તમે. અહીંયા પણ સારો એવો વરસાદ પડી ગયો છે. અહીંયા પણ બધે પાણી ભરાઈ ગયા છે. તોરણિયા ગામથી નીકળી ગયા છીએ અને વેર ઇઝ માય તમારે ટ્રેન ડાઉનલોડ કરી લેવાનું. વેર ઇઝ માય ટ્રેન આવશે તો એમાં તમારે ગાડી નંબર તમને બધું મળી જાય. જુનાગઢ જંકશનથી લખી નાખવાનું દેલવાડા, પછી તમારે ફાઇન્ડ ટ્રેન કરી નાખવાનું અને પછી ગાડી નંબર આવી જશે 09532 720. જુનાગઢથી ક્લિક કરો એટલે તમે આવી જશે. ટોટલ આમાં કંઈ તો નાના 18 સ્ટેશન આવે છે અને મેન રહેશે એક આપણે એક વિસાવદર રહેશે અને સાસણગી રહેશે, તલાલા જંકશન રહેશે, પછી મેન બીજું રહેશે ઉના અને લાસ્ટમાં આવશે દેલવાડા. ચાલો 8 વાગે અને 49 મિનિટે આવી ગયા છીએ વિસાવદર જંકશને. અને જંકશન એટલા માટે કહે છે કે એક લાઈન જાય છે આપણે વેરાવળ બાજુ અને એક લાઈન જાય છે અહીંયાથી અમરેલી બાજુ, અને આપણે એક આવ્યા જૂનાગઢથી જઈએ હવે દેલવાડા બાજુ. અને અહીંયા નાસ્તા માટેનો સ્ટોલ છે, જોઈ લો. તો અહીંયા તમને નાસ્તો મળી જશે, ગરમ ગરમ ભજીયા મળી જશે અને દાલવડા ને અચ્છા દાલવડા ને અહીંયા તમને મળી જશે. મેં પણ એક પ્લેટ લઈ લીધી છે. અચ્છા એક પ્લેટના તમારે 30 રૂપિયા જેવું થાય ને કાકા? એક પ્લેટના 30 રૂપિયા જેવું થાય. જો અત્યારે ગરમ ગરમ તમને મળી જશે. એક સ્ટોલ છે અહીંયા, એ સેમ સ્ટોલ છે અને આ છે સ્ટેશન માસ્ટરની ઓફિસ છે. ચાલો હવે અહીંયા આપણાને વન્ય પ્રાણી જોવાના ચાન્સીસ ઘણા વધારે રહેશે. હવે જશે અહીંયા 15 થી 20 મિનિટનો 15 મિનિટનો આપણો ચા પાણી નાસ્તા માટેનો હોલ્ટ રહેશે, કારણ કે સામે એક ગાડી આવશે પછી. તો ચાલો હવે આવી જાજો નાસ્તો કરવા. અત્યારે ક્રોસિંગમાં આવી ગઈ છે અમરેલીવાળી. આ છે અમરેલી જૂનાગઢવાળી. આના મોસ્ટ ઓફ બધા પેસેન્જર વેરાવળવાળા આમાં બેસે. વેરાવળવાળા એટલા બેસે કારણ કે આગળથી તલાલા જંકશનથી એક વેરાવળવાળી લાઈન જશે એટલે અહીંયા બધા ઉતરી જશે. એટલે સ્પેશિયલ આના ક્રોસિંગમાં આપણી ગાડીને એટલે કે જૂનાગઢ દેલવાડાને ઊભી રાખે છે. આ રીતે ટોકન લે છે વેરાવળ અમરેલી જૂનાગઢવાળી.
મોસ્ટ ઓફ કહી તો બધામાં 5 જ કોચિસ મળી જશે તમને, 5, અને મેં કંઈક 6 મળી જશે, બાકી મોસ્ટ ઓફ તો 5 કોચિસ મળી જશે. ચાલો એ બધા પેસેન્જર બહુ ઉતરશે અને આ ટ્રેનમાં એટલે કે જુનાગઢ દેલવાડાવાળી ટ્રેનમાં ચડી જશે. આનું પણ ડીઝલ લોકોમોટિવ રહેશે, સાબરમતીનું YDM 4 રહેશે. હવે અહીંયાથી શન્ટિંગ થશે આનું, અહીંયાથી હવે પાછળની બાજુ અહીંયાથી હવે કાઢી અને પાછળની બાજુ લાગી જશે અને એ જશે, આ ગાડી જશે હવે જુનાગઢ બાજુ, અને હવે આપણે જઈએ હવે સીધા એટલે કે સાસણગીર બાજુ અને તલાલા બાજુ, અહીંયાથી થશે આપણે દેલવાડા બાજુ. ચાલો બધા પેસેન્જર આપણામાં અહીંયાથી આવી ગયા છે, અને જે અહીંયા પ્રોપરના વિસાવદર ના હોય અહીંયા વિસાવદર ઉતરી જાય છે. ચાલો આપણી ગાડી નીકળવા તૈયાર થઈ ગઈ છે. અહીંયા 10 થી 15 મિનિટનો આપણો હોલ્ટ હતો, અત્યારે વાગી ગયા છે 9 વાગ્યા અને 3 મિનિટ. ધીરે ધીરે હવે આપણી ગાડી પેક થતી જાય છે. વિસાવદર જંકશનથી બહાર નીકળતા જ હવે વરસાદ ધીરે ધીરે હવે ચાલુ થઈ ગયો છે. આવી જાજો ભજીયા અને દાલવડા ખાવા. તો મેં તો ચાલો એક ટેસ્ટ કરી લઈ, કારણ કે અહીંયા બીજી વાર આવ્યો હતો. આની પહેલાં આપણે મેં જ્યારે વિડીયો બનાવ્યો હતો જ્યારે આપણે જૂનાગઢથી સાસણગીર લગી બનાવ્યો હતો, એ પછી આપણે પૂરી જર્ની નથી કરી, એટલે કે દેલવાડા લગી નથી કરી. તો આજની આપણી પૂરી જર્ની રહેશે 160 કિલોમીટરની. તો ચાલો ટેસ્ટ કરીએ આપણે. કારણ કે વર્ષોથી આનું ચાલે છે, તો બહુ સારું એવું કોઈ, અને ભીડ પણ એટલી સારી એવી હોય છે. તો ચાલો આવી જાજો ગોટા ખાવા. 9 વાગે અને 21 મિનિટે આવી ગયા છીએ સત્તાધારના રેલવે સ્ટેશને. અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ડ છે. સત્તાધારથી આપણે કહેવાય છે કે આપાગીગાનો ઓટલો, તમારે અહીંયાથી આપાગીગાના ઓટલે જવું તો માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતરે છે. અહીંયાથી આપણે આપાગીગા એટલે કે સત્તાધારથી આપણે સુરતની જે નવી બસ ચાલુ થઈ છે એની આપણે જર્ની કરી હતી, તો એની પણ જર્નીનો જોઈએ તો એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો. ચાલો અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કર્યા છે, જો હજી પણ બધાય બોર્ડ કરવાવાળા પેસેન્જર છે, અને ડી બોર્ડ માટે પણ એટલા જ હતા. ચાલો ગાર્ડ સાહેબે લીલી ઝંડી દેખાડી દીધી છે અને આપણે સત્તાધારના રેલવે સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. સત્તાધાર ગયું, હવે કાશિયાને આવશે, અને અહીંયા પણ હવે વન્ય પ્રાણીઓની અવર જવર ક્ષેત્ર છે, એટલે અહીંયા જ આપણને જોવા મળી શકે. અને જે અત્યારે ફાટકવાળા હતા બધાએ, ચાલો એની પણ આપણે નિરાતે હમણાં ચર્ચા કરજી. એનું પણ કહી દઉં, કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય છે, પરમિનેન્ટવાળા નથી હોતા. મિનિટે આવી ગયા છીએ કાશિયાને છે, કાશિયાને સ્ટેશન છે, અને રેલવે સ્ટેશન અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ટ હોય છે. અને આપણે અત્યારે ચાલી અહીંયા આવવાનો ટાઈમ છે 9 વાગે અને 15 મિનિટે, પણ અત્યારે આપણે આવી ગયા 9 વાગે અને 44 મિનિટે. માનો અડધી કલાક આપણે લેટ ચાલી રહ્યા છીએ. હવે અહીંયાથી હવે નેક્સ્ટ રેલવે સ્ટેશન રહેશે આપણું સાસણગીર. અહીંયા આપણી 60 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે.
સાસણગીર આવવાની તૈયારીમાં છે. જેટલી ફાટક ગઈ છે ને એ આ રીતે તમને જોવા મળશે. આ રીતે કાકા સિટી મારશે, આ રીતે કાકા સિટી મારશે. પણ અહીંયા બધું કોન્ટ્રાક્ટમાં આવી ગયું છે એટલા માટે, કારણ કે માનો એક સ્ટેશનથી વચ્ચે 2 થી 3 ફાટક આવતી હોય તો એ કોન્ટ્રાક્ટમાં રેલવેના કર્મચારી ન રાખે, કારણ કે એક રેલવે કર્મચારીનો પગાર છે 30 થી 40 હજાર, તો એ લોકોને ન પરવડે. એટલે હિસાબે મોસ્ટ ઓફ માનો રેલવેમાં 75% બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર વયું ગયું છે. એટલે એ લોકો કોન્ટ્રાક્ટ દઈ દે અને કોન્ટ્રાક્ટમાં જે ગામના હોય એ ગામના એને કહી દે ભાઈ તમારે અહીંયા 2 થી 3 ગાડી જતી હોય એટલે માનો આ લોકોની સેલેરી માનો 10 થી 15 હજાર સેલેરી છે, ઓછી પણ હોઈ શકે. પણ હવે મોસ્ટ ઓફ બધું કોન્ટ્રાક્ટમાં વયું ગયું એટલે પછી રેલવેને કાંઈ ટેન્શન નહીં. પછી આ બધું કોન્ટ્રાક્ટર સંભાળી દે અને કોન્ટ્રાક્ટર દર મહિને આવીને બિલ બનાવી નાખે અને આ લોકોને દર મહિને સેલેરી કરી દે. એ બધા કહે છે કે રેલવેમાં પૈસા નથી આવતા, એવું નથી. રેલવેમાં તમને ટાઈમ ટુ ટાઈમ બિલ બને ને એટલે તમારા ટાઈમ ટુ ટાઈમ પૈસા પણ આવી જાય છે. સાસણગીરમાં એન્ટર થતા કપિરાજ જોવા મળી ગયા છે. નાના નાના બચ્ચાય છે ભેગા. બધા વાગે અને 17 સાસણગીરથી નીકળી ગયા છીએ અને આપણે અડધી કલાક લેટ ચાલી રહ્યા છીએ અને આપણે 72 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને હવે આવશે આપણું ચિત્રાવડ 10 વાગે અને 30 ચાલો કપિરાજ જોવા મળી ગયા હતા આપણાને. હવે જોઈએ આપણા નસીબમાં જોવા મળે છે કે નહીં વન્ય પ્રાણી બીજા. ચાલો વરસાદ પણ હવે ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે. 10 વાગે અને 56 તલાલા જંકશનમાં એન્ટર કરી ચૂક્યા છે. જંકશન એટલે કે છે કે આ જશે હવે જુનાગઢ બાજુ જશે અને આ એક જશે અહીંયાથી વેરાવળ બાજુ જશે અને આપણે જશે હવે દેલવાડા બાજુ, એટલે આને ટૂંકમાં જંકશન કહેવાય છે. વાગ્યા અને 55 આવી ગયા છીએ પ્રાચી રોડ જંકશને. ટોટલ આપણી જર્ની કહી તો 109 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે અને હવે વધી છે આપણી 50 કિલોમીટરની જર્ની. પ્રાચી રોડ જંકશન એટલા માટે કે છે કે એક લાઈન કોડીનારવાળી લાઈન જાય છે અને એક બીજી લાઈન જશે એ આપણે અત્યારે કહી દેલવાડાવાળી, અને જે કોડીનારવાળી લાઈન છે ને એ અત્યારે બંધ થઈ ગઈ છે. એના હિસાબે અત્યારે એક જ લાઈન ચાલુ છે કે દેલવાડાવાળી. તો ચાલો, અહીંયા જાજો હોલ્ટ નથી, માત્ર અહીંયા 1 મિનિટનો હોલ્ટ છે. આપણી ટ્રેન ચાલી રહી છે 48, મેક્સિમમ આમાં 50 લગી જશે, 50થી વધારે નહીં છે.
કારણ કે આ મીટર ગેજ છે એના હિસાબે મેક્સિમમ 50 કિલોમીટર પર અવર, મેક્સિમમ 50. જામવાલાના રેલવે સ્ટેશનથી હવે આપણે નીકળી ગયા છીએ અને જામવાલાના થાબડી પેંડા અને જામવાલાની થાબડી ખૂબ જ પ્રખ્યાત છે, કારણ કે એક રેલવેવાળા ભાઈ બેઠા હતા તો એ કહેતા હતા. અને એ પણ હજી બજારમાં છે. અહીંયા રેલવે સ્ટેશન નથી, તમે રેલવે સ્ટેશન જોયું, સાવ નાનકડું રેલવે સ્ટેશન છે એક પ્લેટફોર્મનું, તો સ્વાભાવિક છે અહીંયા તો નથી. હા, પણ અહીંયા બધા એના પેંડા વેચવા આવે છે. પણ ભાઈ કહે કે ત્યાંથી લ્યો ને તો તમને ટૂંકમાં બજાર છે, બજારમાં છે એની શોપ છે બધી 3-4, તો એ કે ત્યાંથી લ્યો ને તો તમને મજા આવે. અહીંયા તો એ કે બધા ઠરી ગયેલા, પણ હા, એ કે ત્યાં મળે ને થાબડી ત્યાંની મળે તો એ કે તમને ગરમ ગરમ થાબડી મળે. તો અહીંયા આપણી 120 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને આપણે અડધી કલાક લેટ ચાલી રહ્યા છીએ. અને હવે આપણું દેલવાડા થયું છે માત્ર 40 કિલોમીટર. અને 30 મિનિટે આવી ગયા છીએ દેલવાડાના રેલવે સ્ટેશન. એક પ્લેટફોર્મનું દેલવાડાનું રેલવે સ્ટેશન છે. ટોટલ આપણી જર્ની ગઈ તો 160 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને અહીંયાથી તમારે દીવ જવું હોય તો દીવ અહીંયાથી માત્ર હશે 6 થી 7 કિલોમીટર. દેલવાડાનું આ છેલ્લું રેલવે સ્ટેશન છે. પછી અહીંયાથી એકેય રેલવે સ્ટેશન, પછી અહીંયાથી ગામ ચાલુ થઈ જાય ને પછી દીવનો દરિયો. અહીંયાથી માત્ર દીવ રહેશે 6 કિલોમીટર. ઓવરઓલ જર્ની ગઈ તો મજા આવી. ઘણી જગ્યાએ વરસાદ જોવા મળ્યો, આપણને તડકો જોવા નથી મળ્યો, હા પણ વરસાદ આપણને ઘણી જગ્યાએ જોવા મળ્યો છે. અને એક આપણો ટાબરિયો છે એ પણ હારે. ક્યાં જવાનું તારે? અચ્છા, જુનાગઢ જવાનું. આમાં જ જવાનું ને? અચ્છા, હવે 2 વાગે ઉપડશે અહીંયાથી, 2 વાગે અહીંયાથી દેલવાડાથી ઉપડશે અને તમને જુનાગઢ પહોંચાડશે 8 વાગે અને 20 મિનિટે. અને એ પણ 35 રૂપિયામાં. તો સારું છે, મીટર ગેજનો આનંદ લ્યો. અને આ બંધ હવે નથી થવાની, મીટર ગેજ ટૂંકમાં આ લાઈન હવે બંધ નથી થવાની. અને ચાલો હવે અહીંયાથી જાસી આપણી નેક્સ્ટ જર્ની રહેશે. ઓવરઓલ જર્નીમાં મજા આવી ગઈ. 5 થી 6 ડબ્બાની, હા તે વધારે તહેવાર હોય તો કંઈક 6 ડબ્બા જેવું રાખે, નહીં તો 5 ડબ્બાની આ મીટર ગેજની ટ્રેન હોય છે. ચાલો અહીંયાથી બધું પબ્લિક પૂરું. હવે જેટલા બધા પેસેન્જર છે એ બધા હવે જુનાગઢવાળા અહીંયાથી 2 વાગે ઉપડશે. ચાલો દેલવાડાનું એક પ્લેટફોર્મનું તમને રેલવે સ્ટેશન દેખાડી દઉં. ચાલો, હવે તો બધા જૂનવાણી નળિયાવાળા પતરાવાળા જ તમને મળશે બધાય. ચાલો, આ છે દેલવાડાનું રેલવે સ્ટેશન. તમને સામે ટિકિટ બારી મળી જશે. ચાલો, ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.